હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ બેઝિક્સ ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનું ચેપ્ટર નંબર 4 કે જે જીટીની એક્ઝામમાં 12 માર્કનું પૂછાય છે એનો અભ્યાસ કરીશું. આ વિડીયોની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લીધા છે એટલે તમે એવું માની શકો છો કે આની અંદર જેટલી બી આપણે ચર્ચા કરીશું એમાંથી 12 માર્ક્સનું પૂછાશે. તો વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે. જેટલા બી ક્વેશ્ચન સમજાવું છું સમજી લેવાના, કયો આન્સર કેવી રીતે લખવાનું આપણે એ બી ચર્ચા કરી લઈશું. ઓલરેડી 3 ચેપ્ટર તમને શીખવાડી દીધા છે, પ્લેલિસ્ટ બનાવી દીધી છે ચેનલની અંદર, તો ત્યાં જઈને જોઈ લેવાનું કે 3 ચેપ્ટરની અંદર કઈ રીતે તૈયારી કરવાની છે. એના પછી આપણે ચોથા નંબરનું ચેપ્ટર બી જોઈ લઈએ. તો ચોથા નંબરનો પહેલા નંબરનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આપણો કોમ્બિનેશનલ એન્ડ સિક્વન્શિયલ સર્કિટ. કાં તો ડિફરન્સ પૂછાય કાં તો સમજાવવાનું કીધું હોય તો બંને વસ્તુનો ડિફરન્સ સમજીએ કે કોમ્બિનેશનલ સર્કિટ શું છે અને સિક્વન્શિયલ સર્કિટ શું છે. તો કોમ્બિનેશનલ સર્કિટ એવી સર્કિટ હોય કે જેમાં પાછળ માટે કયું આઉટપુટ આવ્યું હોય કોઈ મતલબ નહીં, બરાબર, કે પાછળનું આઉટપુટ જે છે એ આગળના ઇનપુટ માટે મતલબી નથી, મતલબ કે એના પર આધારિત નથી. જ્યારે સિક્વન્શિયલ સર્કિટમાં એવું હોય કે પાછળનું જે આઉટપુટ છે તે આગળના ઇનપુટ માટે બી કામ લાગે. ઓકે, જેમ કે એવું માનો કે સાદું કેલ્સી આપણે વાપરીએ છીએ, એમાં હું 2+3 કરું એટલે 5 આન્સર આવી જાય. મેં એને હટાવીને પછી 3+6 કરું તો 9 આન્સર આવે. આગળનો જે 5 આન્સર આવ્યો તે કોઈ મતલબ નથી રાખતો એના માટે. તો એ બધી કોમ્બિનેશનલ સર્કિટ થઈ જાય. સિક્વન્શિયલની અંદર સર્કિટની અંદર પાછળનું જે ઇનપુટ આઉટપુટ આવેલું હોય તે આગળના ઇનપુટમાં બી કામ લાગશે. તો પહેલો મુદ્દો આ રીતે લખવાનો છે બંનેની અંદર. બીજા મુદ્દાની અંદર આપણે એનું ઉદાહરણ લઈ લઈએ કે ઉદાહરણની અંદર જોઈએ તો મેં તમને એ રીતે કેલ્સીની વાત કરી તો કેલ્સીની અંદર સરવાળો કરો એટલે એને એડર કહેવાય. તો એડર છે, સબટ્રેક્ટર છે, જે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે, બરાબર. એ વસ્તુ આવી જશે કોમ્બિનેશનલની અંદર. અને આપણા 5મા ચેપ્ટરની અંદર આપણે ફ્લિપફ્લોપ શીખીશું. શું ફ્લિપફ્લોપ? જે કે આવે આરએસ આવે એ બધા ફ્લિપફ્લોપ છે, એ સિક્વન્શિયલ સર્કિટ છે. એમાં બતાવીશ કે કેવી રીતે પાછળનું આઉટપુટ બી ઇનપુટમાં કામ લાગે છે. ઓકે, તો આ એક બીજો મુદ્દો છે. ત્રીજા મુદ્દાની અંદર આપણે જોઈએ તો કોમ્બિનેશનલ સર્કિટની અંદર ટાઈમ ડિલે નહીં થતો. ટાઈમ ડિલે ના આવે કારણ કે આગળનું આઉટપુટ છે એ મેટર નહીં કરતું. તો પછી એટલો પ્રોપગેશન ડિલે સિવાયનો જે બી ટાઈમ છે એ ટાઈમ ડિલે આમાં નહીં થાય. જ્યારે આમાં ટાઈમ ડિલે થશે 3 મુદ્દા જ આપેલા છે, તો આ રીતે લખી દેવાનું છે. કોઈક વાર કોમ્બિનેશનલ સર્કિટને સોલ્વ કરવાના સ્ટેપ પૂછાય તો આપણે એનું ખબર છે કે પહેલાં ટ્રુથ ટેબલ ડ્રો કરીએ છીએ. એના પછી જેમ કે એડર સબટ્રેક્ટર ચલાવીશ તો હું તમને બતાવીશ કે સૌથી પહેલાં આપણે એનું ટ્રુથ ટેબલ કરીએ, ટ્રુથ ટેબલ પરથી ઇક્વેશન બનાવીએ, ઇક્વેશન પરથી કે મેપ કરીએ, એના પછી લોજિક સર્કિટ ડ્રો કરીએ. તો કોમ્બિનેશનલ સર્કિટના કોઈક વાર સ્ટેપ બી પૂછાય છે. 4 સ્ટેપમાં સોલ્વ થાય. ટ્રુથ ટેબલ ડ્રો કરવાનું, ઇક્વેશન લખવાનું, લોજિક સર્કિટ ડ્રો કરવાની અને કે મેપથી એને સિમ્પ્લિફાય કરવાનું, બરાબર. તો આ પહેલો ક્વેશ્ચન હતો. ચલો એનો પછી બીજો ક્વેશ્ચન જોઈએ આપણે હાફ એડર. ઓકે, ચલો હાફ એડરની વાત કરીએ. હાફ એડરની અંદર 2 ઇનપુટ આવશે, 2 આઉટપુટ આવશે. ચલો એક સમજાવો આ રીતે કે હાફ એડર છે આપણી પાસે, એમાં 2 ઇનપુટ છે અને 2 આઉટપુટ છે. ચલો કયા 2 ઇનપુટ છે? તો ઇનપુટ તરીકે આપણે એ બી લઈ લઈએ. હાફ એડર છે આ. 2 આઉટપુટની અંદર એક સમ આવશે અને એક કેરી આવશે. સમ અને કેરી. ચલો હવે ટ્રુથ ટેબલ બનાવવાનું. જો સ્ટેપ જ બતાવું મેં તમને. ચલો ટ્રુથ ટેબલ બનાવીએ. 4 વસ્તુ છે, 2 ઇનપુટ એ બી, સમ ને કેરી. ચલો એ બી એટલે 0 0 0 1 1 0 અને 1 1. 4 ઇનપુટની તો સ્ટાન્ડર્ડ છે, સોરી 2 ઇનપુટ હોય એટલે સ્ટાન્ડર્ડ 4 કન્ડિશન આવી છે. હાફ એડરનું કામ શું છે? તો કે 2 બીટ જે બાઇનરી હોય એનું સરવાળો કરવાનો. નામમાં છે એડર એટલે સરવાળો કરશે. તો સરવાળો કરે એટલે સમ મળી જાય. કેરી એટલે સાદી ભાષામાં ગુજરાતીમાં જે આપણે વધી પડે એ વધી જે છે ને ઇંગ્લિશમાં કેરી કહેવાય. ચાલો જેમ કે 0+0 કરે સમ 0 થઈ જાય, એમાં કેરી જનરેટ નહીં થાય. 0+1 કરીએ એટલે 1 થઈ જાય, એમાં બી કોઈ કેરી નહીં આવે. 1+0 કરીએ 1 થઈ જાય, એમાં બી કોઈ કેરી નહીં આવે. પણ 1+1 કરીએ તો 2 ના થાય. અને યાદ રાખવાનું, મેં તમને પહેલા જ્યારે ગેટ શીખવાડ્યા હતા, ગેટની અંદર 1+1 1 લખતા હતા આપણે ઓર ગેટની અંદર. પણ જ્યારે બાઇનરીનું ખરેખર એડિશન થતું હોય ત્યાં 1+1 નો આન્સર 0 થઈ જાય અને કેરી તરીકે 1 જનરેટ થાય. આઈ થિંક આપણે બાઇનરીના એડિશન સબટ્રેક્શન પહેલા ચેપ્ટરમાં કરેલા છે. એની અંદર 1+1 ને આપણે 0 જ ગણતા હતા અને એમાં કેરી જનરેટ કરતા હતા 1. ઓકે, તો આ ટ્રુથ ટેબલ થઈ ગયું. એમાં જે સમ છે 2 જગ્યાએ 1 થાય છે, કેરી 1 જગ્યાએ 1 થાય છે. તો સમનું અને કેરીનું ઇક્વેશન બનાવવાનું. જેમ કે કેરી છે એ બંને 1 1 હોય ત્યાં જ થાય છે એટલે એનું એક્સપ્રેશન થઈ જશે એ બી. અને સમનું એક્સપ્રેશન બનાવવું હોય તો A0 છે B1 એટલે A બાર બી, પછી પ્લસ અહીંયા A1 છે એટલે AB બાર. તો
તો આ સમનું એક્સપ્રેશન થઈ ગયું, આ કેરીનું થઈ ગયું. તો આના પછી આપણે એની લોજિક સર્કિટ બી ડ્રો કરી શકીએ છીએ. કોની? એ બી ની. જેમ કે માનો બે વસ્તુની જરૂર છે, તો મેં આ એ ને બી લઈ લીધા. એક બાજુ નોટ બી દોડ દો, એટલે નોટની બી જરૂર છે આપણે. ચલો હવે જોઈએ. એ કેરી બનાવ્યું હોય તો એ ને બી ની જ જરૂર છે, તો એ ને બી ને લઈ લઈએ. અહીંયા સોરી ઇન્ટુ છે ને, ઓકે, એન્ડ ગેટ એટલે કેરી જનરેટ થઈ ગઈ. એ બાર બી લેવાનું છે, તો આ એ બાર લઈ લઉં અને અહીંયાથી આ બી લઈ લઉં. ઓકે, બે વચ્ચે એન્ડ ગેટ. પછી એ બી બાર. ઓકે, ચલો અહીંયાથી એ લઈ લઉં અને અહીંયાથી બી બાર લઈ લઉં. એ બે વચ્ચે એન્ડ ગેટ અને વચ્ચે પ્લસ છે, એટલે એ બે વનને હું ઓર ગેટ બતાવી દઉં. તો આ હું થઈ જાય, સમની સર્કિટ થઈ જાય. થોડી રફ ડ્રો કરી છે મેં, પણ તમને ખબર છે લોજિક સર્કિટ ડ્રો કરતા પહેલા ચેપ્ટરમાં શીખવાડ્યું છે કેવી રીતે ડ્રો કરવાનું. તો આ જે એક્સપ્રેશન આવે એમાં કયા કયા ગેટ છે એના પરથી તમારે સર્કિટ ડ્રો કરવાની. તો હાફ એડર પૂછાય 4 માર્કની અંદર. આપણે લખીશું પહેલા એની વસ્તુ કે શું છે, તો કે 2 બીટનું બાઇનરી એડિશન કરવા માટે વપરાતું હોય. 2 ઇનપુટ હોય, 2 આઉટપુટ હોય છે. 2 ઇનપુટ તરીકે એ બી, 2 આઉટપુટમાં સમને કેરી છે. એનું ટ્રુથ ટેબલ ડ્રો કર્યું. ટ્રુથ ટેબલ પરથી સર્કિટ બનાવી કે ભાઈ સોરી પહેલા એક્સપ્રેશન બનાવ્યું કે સમ કઈ જગ્યાએ 1 થાય છે, કેરી કઈ જગ્યાએ 1 થાય છે. એના પરથી આ બે એક્સપ્રેશન રેડી થાય છે. પછી એની આપણી એઓઆઈ થી એટલે કે એન્ડ ઓર ને નોટ ગેટની મદદથી આપણે એનું લોજિક સર્કિટ બી ડ્રો કરી દીધી. તો આ રીતે હાફ એડર લખવાનું હોય. પછી બીજો ક્વેશ્ચન આવશે આપણે આના પછીનો, ફૂલ એડર. ફૂલ એડર છે ને બે હાફ એડરની મદદથી બનાવાય. ઓકે, બે હાફ ભેગા થઈને ફૂલ બને, આપણને એવું ખબર છે. તો કઈ રીતે જરા એ બી બતાવો. તો સૌથી પહેલા આપણે ફૂલ એડર જોઈ લઈએ. ફૂલ એડરનું શું આવશે, એની વ્યાખ્યા કેવી રીતે લખીશું, એને કેવી રીતે ડિફાઇન કરીશું. તો ફૂલ એડરની અંદર 3 ઇનપુટ આવે છે અને 2 આઉટપુટ આવે છે. તો મલ્ટિપલ બીટનું એડિશન કરવું હોય, આપણે હાફ એડરમાં એવું લખ્યું 2 બીટનું એડિશન કરવું હોય તો વપરાય. તો જ્યારે 2 મલ્ટી બીટ હોય ત્યારે એનું એડિશન કરવા માટે ફૂલ એડરનો ઉપયોગ થાય. એમાં 3 ઇનપુટમાં એક તો એ બી આવશે અને એક ઇનપુટ તરીકે આવશે સી ઇન. સી ઇન એ આગળના સ્ટેજની કેરી છે. તમને સમજાવીશ કેવી રીતે. ચાલો પછી 2 આઉટપુટ લેવાના, એક સમ અને એક લઈશું કેરી આઉટ. ઓકે, અહીંયા ઇન લખ્યું છે એટલે પેલી બહુ આઉટ લખી દઈશું. પછી આપણે હાફ એડરની 2 હાફ એડરની મદદથી બનાવવાનો હતો, તો એને બતાવી દઉં તમને કે એ બી આઉટપુટ લીધા. અહીંયા મેં એક હાફ એડર લઈ લીધું. ઓકે, 2 વસ્તુ મળશે. અહીંયાથી એક સમ મળશે, અહીંયાથી એક કેરી મળશે આપણને. ઓકે, ચલો એક સમ ને એક કેરી મળશે. તો આપણે શું કરીશું, આનું જે સમ છે એને આપણે ઉપર લઈ જવું. એક બીજી અહીંયાથી કેરી ઇન નાખું. શું આપું છું મેં અહીંયાથી કેરી ઇન, કારણ કે 3 ઇનપુટ થઈ ગયા ને, એ ને બી ને કેરી ઇન. પછી આ બે વચ્ચે એક બીજું હાફ એડર લગાવી દઉં. ઓકે, અહીંયાથી પાછી ફરી 2 વસ્તુ મળશે, એક સમ મળશે અને એક કેરી મળશે. તો આ પહેલાની કેરી ને બીજાની કેરી, 2 વચ્ચે ઓર ગેટ લગાવું એટલે મને ફાઇનલ કેરી મળે, કેરી આઉટ. અને અહીંયા મળશે મને સમ. તો આ સર્કિટ થઈ ગઈ કે જેમાં આપણે 2 હાફ એડરની મદદથી ફૂલ એડર બનાવી દીધું. આ વસ્તુ સમજાય કે 3 ઇનપુટ માટે કેવી રીતે ફૂલ એડર વર્ક કરશે. ચાલો હવે આપણે એનું ટ્રુથ ટેબલ બનાવીએ. ચાલો 3 ઇનપુટ છે એટલે ટોટલ કેટલી કન્ડિશન આવશે, તો કે 8. એ બી સી ઇન લખતા શીખવાડ દઉં. પહેલા 4 વખત 0 લખી દેવાનું એમાં, પછી 4 વખત 1. જગ્યા ઓછી પડે, 1 મિનિટ. આ બધાને દેખાતું હશે. ચલો ફરી એકવાર કન્ડિશન લખવી છે મારે, તો મેં 4 વખત 0 લખીશ અને 4 વખત 1 લખીશ. પછી બી માં 2 વખત 0, 2 વખત 1, 2 વખત 0, 2 વખત 1. સી ઇનમાં લખો 0 1 0 1 0 1 0 1. પછી આપણે લખવાનું છે સમ અને કેરી આઉટ. ચલો હવે આ તો આપણે ઇનપુટ લખ્યા છે. આઉટપુટ માટે ઓકે, ચલો અહીંયા એવું બી લખી દઈશું ઇનપુટ અને આ 2 માં લખી દઈશું આઉટપુટ. અહીંયાથી ભાગ પાડી દઈશું 2, બરાબર. ને પછી અહીંયા આ રીતે 3 ભાગ પાડી દઈશું, એબીસી ઇન અને અહીંયા આગળ સમ ને કેરી આઉટ. ચાલો હવે દેખો આપણે આ 3 નું સમ કરવાનું છે. એમાં કેરી જનરેટ થાય છે કે ને એવું લખીશું. 3 3 0 નું એડિશન કરીએ, 0 થઈ જાય, કેરી જનરેટ ના થાય. 0 + 0 0 + 1 કરે એટલે સમ 1 આવે, કેરી જનરેટ નહીં થાય. 0 + 1 1, 1 ની અંદર 0 એડ કરો, સમ 1 કેરી 0. 0 + 1 1 થઈ જાય, 1 + 1 કરીએ, સમ થઈ જશે 0 ને કેરી જનરેટ થઈ જશે. 1 + 0 1 + 0 કરીએ એટલે સમ 1 થઈ જશે, કેરી 0 જનરેટ નહીં થાય. 1 + 0 1, 1 + 0 સોરી 1 + 1 કરવાનું ફરી એટલે સમ 0 અને કેરી 1. પછી 1 + 1 કરીએ, 0 થઈ જાય, 0 ની અંદર 1
નહીં સોરી હા 1 + 1 0 થઈ જાય, 0 ની અંદર 0 એડ કરો એટલે 0 અને કેરી રહી જશે 1. અહીંયા 1 + 1 0, એની અંદર ફરી +1 કરીએ એટલે આન્સર 1 આવે અને ઓલરેડી એક કેરી જનરેટ થઈ હતી એટલે એની કેરી થઈ જશે 1. સમજો બહુ સિમ્પલ છે, ખાલી ઇનપુટ કેવી રીતે લખવાને તમને બતાવી દીધું. પછી 3 એ 3 નો સરવાળો કરવાનો, જો એક બી વાર કેરી જનરેટ થાય તો કેરી આઉટ બતાવવાની અને જે સમ થતું હોય તે લખી દેવાનું. ઓકે, તો આમાં દેખીએ આપણે 4 જગ્યાએ સમ 1 થાય છે અને 4 જગ્યાએ કેરી 1 થાય છે. તો આપણે સમ ને કેરીનું ફરી આમાં બી ઇક્વેશન બનાવવાનું છે. ચલો સમ કઈ જગ્યાએ 1 થાય છે? તો સૌથી પહેલા અહીંયા 1 છે જેમાં a b અને c in છે. c in 1 છે એટલે a બાર b બાર c in પ્લસ ચાલો પછી કઈ જગ્યાએ 1 થાય છે અહીંયા? તો a બાર b c in, a બાર b c in. ઓકે ચલો એના પછી a બાર b c in, નહીં આ તો 0 જ છે ને એટલે a બાર b અને c in બાર. ઓકે ચાલો એના પછી ત્રીજા નંબરે, તો ત્રીજા નંબરે 0 1. ઓકે ચોથા નંબરે તો 0 છે, પાંચમા નંબરે ઓકે લાઈન નહીં દોરી એટલે ખબર નહીં પડતી. પછી a b બાર અને c બાર. ઓકે ચાલો a b બાર અને c બાર. પછી 3 થઈ ગયા, લાસ્ટ છે 3 એ 3 1 છે એટલે abc, abc in. ચલો એના પછી કેરી માટે લખવાનું છે, તો કેરી માટે છે પહેલા 4th નંબરનું 1 2 3 4. ઓકે ચલો 4 0 1 1 0 1 1 એટલે a બાર b c in પ્લસ ચાલો પછી છેલ્લા 3 છે, છેલ્લા 3 માં જોઈએ તો 1 0 1 એટલે a b બાર c in અને છેલ્લાથી બીજું છે જેમાં 1 1 0 છે એટલે a પ્લસ b c in બાર અને લાસ્ટમાં તો 3 એ 3 1 છે એટલે abc in જ આવશે. તો આપણે સમ ને કેરી માટેનું સમીકરણ લખી દીધું એટલે કે એક્સપ્રેશન લખી દીધું. હવે આપણે એના પરથી બી એની AOI સર્કિટ ડ્રો કરવાની આવશે. દેખો જરા આપણે અહીંયા લખ્યું એનું ઇક્વેશન આ સમ ને કેરીનું, એના પરથી આપણે એનું બી બુલિયન લોજિક સર્કિટ ડ્રો કરવાની આવશે. તો અહીંયા 3 ઇનપુટ છે, તો 3 ઇનપુટ માટે બી મેં તમને સર્કિટ ડ્રો કરતા પહેલા બીજા ચેપ્ટરની અંદર શીખવાડેલું હતું કેવી રીતે ડ્રો કરવાની. તો આપણે અહીંયા 3 ઇનપુટ લઈ લેવાના આ રીતે abc અને એ 3 એ 3 ના નોટ બી લઈ લેવાના. ઓકે આ 3 એ 3 ના નોટ બી લઈ લીધા a b અને c in. હવે જે જગ્યાએ જેની જરૂર પડે એને લઈ જઈએ. જેમ કે પહેલામાં a બાર b બાર c in ની જરૂર છે તો a બાર b બાર અને c in એને આમ લઈ જાઓ. લઈ ગયા ઇન્ટુ છે એટલે લગાવી દેવાનો એન્ડ ગેટ. ચાલો પછી a બાર b અને c in. ચલો a બાર પછી b કીધું છે ઓકે b અને c in આ ત્રણને લઈ ગયા, લઈ જાઓ આમ એ 3 એ 3 વચ્ચે એન્ડ લગાવી દો. એવી રીતે 4 જે અહીંયા ઇક્વેશન લખેલા 4 એ 4 લઈ લેવાના, પછી એ બધાને ભેગા કરીને એકમાં લઈ લો એને, પછી તમારે ગેટ બનાવી દેવાનો કયો? ઓર ગેટ. એટલે તમારું ફાઇનલ જે સમનું જે આઉટપુટ છે એ મળી જશે. બરાબર, ફાઇનલ સમનું આઉટપુટ મળી જશે. ફરી એકવાર કહું છું કે ચેપ્ટર 12 માર્કનું છે, એક 7 માર્કનો ક્વેશ્ચન આવશે. ફૂલ એડર 7 માર્કમાં પૂછાઈ શકે, હાફ એડરમાં એવું કંઈ છે નહીં. તો ફૂલ એડરની અંદર સૌથી પહેલા આપણે આવું લખ્યું 3 ઇનપુટ 2 આઉટપુટ છે, એના પરથી લાઈન બી લખી 2. પછી 2 હાફ એડરની મદદથી કેવી રીતે બનાવાય એ બી આયુ ડ્રો કરીને બતાવ્યું આપણે કે ભાઈ પહેલા 2 હાફ એડ એક હાફ એડર છે એની કેરી લઈ લીધી, પછી એનું સમ જે છે એ બીજા હાફ એડરની અંદર કેરી ઇન સાથે લગાવી ફાઇનલ સમ ને કેરી આઉટ મળે છે. ટ્રુથ ટેબલ ડ્રો કર્યો એનું, ટ્રુથ ટેબલ પરથી સમ ને કેરીનું એક્સપ્રેશન બનાવ્યું, એના પરથી લોજિક સર્કિટ ડ્રો કરી. આટલી વસ્તુ તમે જો કોઈક જગ્યાએ લખશો તો 1.5 થી 2 પેજ તો ભરાઈ હશે. ટ્રુથ ટેબલ જ મોટું થઈ જવાનું, સર્કિટ બી મોટી થઈ જવાની, તો 7 એ 7 માર્ક પૂરેપૂરા મળશે. તો સર્કિટ ડ્રો કરજો જરા શાંતિથી, તમને શીખવાડેલું છે એટલે આવડતું બી હશે. સિમ્પલ ખાલી AOI ગેટનો જ ઉપયોગ કરવાનો તો તમને આવડી જશે. તો ખાસ તૈયાર કરજો. ચાલો એના પછીનો ક્વેશ્ચન 4th આપણો હાફ એડર અને ફૂલ એડરનો ડિફરન્સ એટલે કે તફાવત તો જોઈ લીધા આપણે ક્વેશ્ચન. હાફ એડરમાં 2 ઇનપુટ ને 2 આઉટપુટ હોય છે, જ્યારે આ બાજુ ફૂલ એડરમાં 3 ઇનપુટ ને 2 આઉટપુટ હોય છે. પછી હાફ એડરની અંદર લખવું હોય તો 2 બીટના બાઇનરી સરવાળા માટે વપરાય. તો મેં તમને આ બાજુ કીધું કે 2 મલ્ટી બીટ લેવાના હોય, મલ્ટિપલ બીટ, તો એનો સરવાળાનો ઉપયોગ થાય. હાફ એડરની મદદથી ફૂલ એડર બનાવાય, ફૂલ એડરની મદદથી હાફ એડર નહીં બનાવાય. ઓકે, બીજું ઉદાહરણ તફાવત લઈએ બીજો તો
બીજો એક મુદ્દો કદાચ 16 ને 32 બીટ માટે આપેલો છે, મને યાદ નથી, પણ એનો એક એક મુદ્દો એ રીતે બી આપેલો છે. બુક આપેલી હોય તો બુકમાં જોઈ લેજો, ના હોય તો તમે ઓનલાઈન સર્ચ કરીને બી આનો ડિફરન્સ લખી શકો છો. મેં સમજાવ્યું એમાંથી લખવાનું છે તો આવડી જશે તમને. ચાલો એના પછી 5th નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણો, હાફ સબટ્રેક્ટર. ઓકે, ચાલો એડિશન એટલે કે સરવાળા જોઈ લીધા, હવે સબટ્રેક્શન એટલે કે બાદબાકી જોવાની. સેમ જ વસ્તુ છે. પહેલા હાફ સબટ્રેક્ટર છે તો જોઈએ હાફ સબટ્રેક્ટરમાં કેવું આવશે. તો હાફ સબટ્રેક્ટર ની અંદર 2 ઇનપુટ ને 2 આઉટપુટ આવશે. ઓકે, ચાલો ઇનપુટમાં એ બી લઈશું ને અહીંયા આગળ ડિફરન્સ ને બોરો આવશે. બાદબાકી અને દશક, જે રીતે બાદબાકી આપણે ગુજરાતીમાં કરીએ તો દશક લેવી પડે, એને આપણે ઇંગ્લિશમાં બોરો કહી દઈશું. ચલો એનું ટ્રુથ ટેબલ ડ્રો કરીએ જરા. 2 ઇનપુટ 2 આઉટપુટ છે તો ચલો 2 ઇનપુટ એ બી, ડિફરન્સ અને બોરો. આ બાજુ ઇનપુટ અને આ બાજુ આઉટપુટ. ચાલો ઇનપુટ લઈએ 0 0 0 1 1 0 1 1. સિમ્પલ બાદબાકી કરું, 0 માંથી 0 જાય 0, બોરો ના લેવી પડે. 0 માંથી 1 જાય આન્સર 1 આવે, પણ 0 માંથી 1 ના જાય એટલે બોરો લેવી પડે. 1 માંથી 0 જાય ડિફરન્સ તો 1, બોરો ના લેવી પડે. 1 માંથી 1 જાય 0, આમાં બી બોરો નહીં લેવી પડે. ચાલો આમાં કેવું છે કે બોરો એક જ વાર 1 થાય છે, જ્યારે ડિફરન્સ 2 વખત 1 થાય છે. તો બોરોનું અને ડિફરન્સનું પહેલા બનાવવાનું ઇક્વેશન. બોરોનું ઇક્વેશન બનાવવું છે 0 1 છે, એનો મતલબ કે a બાર b, અને ડિફરન્સનું બનાવવું હોય તો ડિફરન્સ થાય છે a b 0 1 એટલે કે a બાર b પ્લસ 1 0 એટલે કે a b બાર. ઓકે, તો પછી આના માટે આપણે સર્કિટ ડ્રો કરવાની. ફરી એકવાર ઓર, એન્ડ અને નોટના ગેટની મદદથી આપણે એની કોમ્બિનેશનલ સર્કિટ એટલે કે લોજિક સર્કિટ ડ્રો કરી દેવાની. તો આ બી થઈ જશે ક્વેશ્ચન. બરાબર, ફરી એકવાર બતાવી દો. હવે એકની એક વસ્તુ છે પણ ખબર પડી ગઈ હશે તમને. એકવાર એ ઇનપુટ લઈ લઈશું અને એકવાર એનો નોટ લઈ લઈશું. બરાબર, પછી એ જ રીતે એક બી ઇનપુટ લઈને એનો નોટ લઈ લઈશું. જેની જરૂર પડે એને લઈને તમારે એન્ડ ગેટ કે ઓર ગેટ છે એ પ્રમાણે ડિફરન્સ ને બોરાની સર્કિટ બનાવી દેવાની. ક્લિયર? હાફ એડર થઈ ગયું. સેમ વસ્તુ આવશે ફૂલ સબટ્રેક્ટર. ફૂલ સબટ્રેક્ટરની વાત કરીએ તો ફૂલ સબટ્રેક્ટરની અંદર બી સેમ વસ્તુ આવશે કે 3 ઇનપુટ આવશે આપણે અહીંયા. એક આવશે તમારું બોરો ઇન, એક એ અને એક બી. 2 ફાઇનલમાં એક બોરો આઉટ અને એક આવશે તમારું ડિફરન્સ. ચલો આમાં બી સેમ પેલા જેવું જ, એ બી અને બી ઇન, એક લઈશું ડિફરન્સ અને એક લઈશું બોરો. પેલામાં જે રીતે તમને શીખવાડ્યું એ રીતે પહેલા તો અહીંયા ઇનપુટ છે, છેલ્લા 2 આઉટપુટ છે, તો ઉપર અહીંયા લખી દેવાનું આ ઇનપુટ ને આઉટપુટ. ડન. ચલો ભાઈ કન્ડિશન કેવી રીતે શીખવાડી હતી, ચલો એક મિનિટ લાઈન કરી દઉં, પેલી ભૂલ થાય છે ના થાય. 4 5 6 7 ને 8. ઓકે, ચાલો શું કરવાનું, સૌથી પહેલા 4 વખત 0 લખી દો અહીંયા અને 4 વખત 1 લખી દો. પછી અહીંયા 2 વખત 0 2 વખત 1 2 વખત 0 2 વખત 1, અહીંયા 1 વખત 0 1 0 1 0 1 0 1. ઓકે, ચાલો હવે આ 3 3 ની બાદબાકી કરો, આન્સર 0 આવે. બોરો ના લેવી પડે. 0 માંથી 0 જાય 0, 0 માંથી 1 જાય તો ડિફરન્સ 1, પણ 0 માંથી 1 ના જાય એટલે બોરો લેવી પડે. 0 માંથી 1 જાય તો 1 આન્સર આવે, પણ બોરો લેવી પડે એટલે અહીંયા 1 લખી દો. પછી 0 માંથી 1 જાય એટલે 1 અને 1 માંથી 0 જાય એટલે આન્સર 1 જ આવશે. અહીંયા 0 માંથી 1 જાય એટલે ફરી બોરો લેવી પડે. 0 માંથી 1 જાય 1, 1 માંથી 1 જશે એટલે અહીંયા ડિફરન્સ 0 થઈ જશે. એ બહુ સિમ્પલ છે, કોઈ છોકરાઓ કન્ફ્યુઝ ના થઈ જતા, ખાલી બાદબાકી જ કરું છું. જે અહીંયા 1 માંથી 0 જાય તો બોરો ના લેવી પડે, અને 0 જો 1 માંથી 0 જાય એટલે આવું લખાય 1 માઇનસ 0, અને પછી બી 0 છે તો 1 માઇનસ 0 કરો એટલે 1 આવે, અને આ 0 એ 1, ફરી 1 માઇનસ 0 કરો એટલે આન્સર આવે 1. તો ડિફરન્સ 1 આવી ગયો. બોરો કોઈ જગ્યાએ લેવી નહીં પડી એટલે બોરોમાં જ 0 લખવાનું. ફરી એકવાર 1 માઇનસ 0 માઇનસ 1 છે આવું. તો પહેલાં આ બેનું કરું, 1 માંથી 0 જાય એટલે 1 આવશે, અને ફરી 1 માંથી 1 જાય એટલે આન્સર આવશે 0. આમાં બી બોરો નહીં લેવી પડી. 1 માંથી 1 જાય એટલે 0, અને 0 માંથી 0 જાય એટલે 0. પણ ઓકે, ચલો આમાં બી બોરોની જરૂર નહીં પડી. અહીંયા 1 માંથી 1 જાય એટલે 0 આન્સર આવ્યો, અને 0 માંથી 1 જાય એટલે ડિફરન્સ તો 1 આવશે, પણ 0 માંથી 1 જાય એટલે બોરો લેવી પડે. તો સેમ વસ્તુ થઈ ગઈ કે આમાં બી 4 જગ્યાએ ડિફરન્સ 1 છે અને બોરો બી 4 જગ્યાએ 1 છે. ફરી એકવાર તમારે જાતે આનું પહેલાં એક્સપ્રેશન બનાવવાનું,
કોમેન્ટમાં લખજો જરા એક્સપ્રેશન કેવું આવે છે અને એના પરથી લોજિક સર્કિટ ડ્રો કરીને ટેલિગ્રામ પર મોકલી આપજો. જે લોકો ટેલિગ્રામ પર જોઈન ના હોય લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી જઈને પર્સનલમાં મેસેજ કરજો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે 7 માર્કમાં, કાં તો ફૂલ એડર કાં તો ફૂલ સબટ્રેક્ટર જ પૂછાશે, તો ખાસ તૈયાર કરવાનું છે. એના પછી ડિફરન્સ બિટવીન હાફ સબટ્રેક્ટર ફૂલ સબટ્રેક્ટર, સેમ વસ્તુ હાફ એડર ફૂલ એડરમાં વસ્તુ જોઈ એ જ વસ્તુ તૈયાર કરવાની હતી, બરાબર? કે બે મલ્ટીબીટની બાદબાકી માટે બે બીટની બાદબાકી માટે, આમાં બે મલ્ટીબીટની બાદબાકી માટે વપરાય. 2 ઇનપુટ 2 આઉટપુટ, 3 ઇનપુટ ને 2 આઉટપુટ થઈ જાય. આમાં પેલું નહીં આવે, બરાબર? કે બે હાફ એડરના ઉપયોગ, બે હાફ સબટ્રેક્ટરના ઉપયોગથી ફૂલ સબટ્રેક્ટર બનાવાય, એવું કદાચ આપેલું નથી, પણ તમે લખી શકો છો એની અંદર બી. કદાચ ચોપડીમાં તો આપેલું નથી આ ડિફરન્સ, તો નેટ પર સર્ચ કરીને જોઈ લીધો. 4 મુદ્દા બેઉ બાજુ આવે એવો તફાવત આપણે લખવાનો છે. કોઈ પણ 4 મુદ્દા આપણે સમજી ગયા ક્વેશ્ચનમાં એ જ લખવાના. તો એક આ ક્વેશ્ચન છે ને, એના પછી લાસ્ટ ક્વેશ્ચન છે આપણો BCD ટુ એક્સેસ 3 કોડ કન્વર્ટર. પહેલા ચેપ્ટરમાં આવી ગયું હતું કન્વર્ઝન, એ જ વસ્તુ છે. BCD માંથી એક્સેસ 3 માં જવું હોય તો શું કરવાનું? તો જે બાઇનરી નંબર હોય એની અંદર +3 કરીને એનો બાઇનરી નંબર લખો એટલે તમારો BCD ટુ એક્સેસ 3 થઈ જાય. જેમ કે એક બાઇનરી, ચલો અહીંયા ડેસિમલ નંબર લખીએ, એના પછી BCD લખું અને એના પછી એક્સેસ 3 લખું. દેખો જરા, આપણે ડેસિમલ નંબર લખીએ BCD ને અહીંયા લખીશું એક્સેસ 3. ચલો પહેલા 0 થી 9 નંબર આવે તો એ લખી દો. આ બી 7 માર્કમાં પૂછેલો છે કોઈ વાર, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ચાલો ભાઈ, જેટલા બી ક્વેશ્ચન છે એમાંથી GTU માં પૂછાશે, તો ખાસ તૈયાર કરી લેજો. અને તમે જે લાઈનમાં છો એમાં તો આવડી જાય એવી વસ્તુ છે, એટલે બહુ તકલીફ બી નહીં થાય તમને. ઓકે, ચલો લખાઈ દીધું 0 to 9. ચલો પહેલા 0 નો બાઇનરી નંબર લખવો હોય કેવી રીતે લખવાનો? 2^0, 2^1, 2^2, 2^4 પ્રમાણે, એટલે કે 16, 8, 4, 1. જેની જરૂર પડે એને લઈશું, બીજાને 0 કરી દઈશું. ચાલો હવે 0 બનાવવો હોય તો કોઈની જરૂર ના પડે. ઓકે, આમાં પાછું એક કામ કરીએ કે BCD જે છે અને એક્સેસ 3 છે એમાં આપણે નામ આપી દઈએ કે આ જે 4 બીટ છે એ બીટ કયા કયા છે. ગ્રુપમાં બી આઈ થિંક એવી રીતે જ આપેલું છે. અને B1 અને B2, B3 અને B4 કહી દઈએ. એવી રીતે સેમ વસ્તુ X1, X2, X3 અને X4. ઓકે, આ BCD છે અને આ એક્સેસ 3 છે. ઓકે, ચલો હવે મારે 0 નો એક્સેસ 3 કોડ લેવો હોય તો સિમ્પલ છે કે 0 ની અંદર હું +3 કરી દઉં એટલે આન્સર મળે 3. અને 3 નો બાઇનરી નંબર લેવો હોય મારે, મેં એક ભૂલ કરી છે, 2^1 એટલે 1 2 લખવાના છે અહીંયા, તો 1 2 4 8 આવશે. અહીંયા 3 પાવર 8 4 લખી દીધી એટલે. ઓકે, ચલો 3 બનાવવો હોય તો આ બેનો યુઝ કરવાનો, એટલે આન્સર આવશે એનો 0 0 1 1. ક્લિયર? ચલો પછી 1 નો બનાવવો હોય તો એકલા 1 નો યુઝ થાય એટલે 0 0 0 1. ચલો પહેલા બાઇનરી નંબર લખી દઉં. 2 બનાવવો હોય તો 0 0 1 0, 3 બનાવવો હોય તો 0 0 1 1, 4 બનાવવો હોય તો 0 1 0 0. બાઇનરી તો આવડે જ આપણને. 5 બનાવવો હોય તો 0 1 0 1, 6 બનાવવા માટે 0 1 1 0, 7 માટે 0 1 1 1, 8 માટે 1 0 0, 9 માટે 1 0 0 1. ચલો 9 સુધી લખવાનું છે આપણે ખાલી. પછી 1 નો બનાવવો હોય તો જેમ કે 1 + 3 કરે 4 આવે, તો આ જે 4 નો જે અહીંયા બાઇનરી છે એ અહીંયા આન્સરમાં આવી જશે. ચલો સિમ્પલ. પછી 2 ને 3 ઉમેરીએ એટલે 5 આવે, તો આજે 5 નો BCD છે તે અહીંયા લખી દેવાનો 0 1 0 1. પછી 3 માટે 6 નો લખવાનો 0 1 1 0. પછી 4 માટે 7 નો લખવાનો 0 1 1 1. પછી 5 માટે 8 નો લખવાનો 1 0 0. અને 6 માટે 9 નો આન્સર લખી દેવાનો 1 0 0 1. પછી 7 માટે 10 નો નંબર લખવાનો આવે છે, 10 નો બનાવવો હોય તો 1 0 1 0. ઓકે, ચલો પછી 8 માટે 11 બનાવવાનો આવશે, તો આ અને આ 3 નો ઉપયોગ થશે 1 0 1 1. અને 12 બનાવવા માટે 8 ને 4 12 એટલે 1 1 0 0 આવશે. ઓકે, તો આ BCD તો એક્સેસ 3 નું આપણે ટ્રુથ ટેબલ બનાવ્યું. ઓનલી ટ્રુથ ટેબલ પરથી આપણે ઇક્વેશન બનાવીને આમાં બી લોજિક સર્કિટ ડ્રો કરવાની છે. ઓકે, આ બી 7 માર્કનો ક્વેશ્ચન છે એટલા માટે.
તો પછી આમાં આપણું આઉટપુટ આ કહેવાય, કારણ કે આપણે access3 કોડ બનાવીએ છીએ અને access3 કોડની અંદર આપણે અહીંયા 4 બીટ લીધા છે, x1 x2 x3 x4. તો એમાં જે x1 બીટ છે કઈ કઈ જગ્યાએ 1 થાય છે, તો તમે દેખો x1 બીટ છે 1 2 3 4 5 જગ્યાએ 1 થાય છે. તો આપણે એનું મારે x1 નું ઇક્વેશન લખવું હોય તો જો x1 કઈ જગ્યાએ 1 થાય, એક તો અહીંયા કે જ્યાં 4 બીટ કેવા છે 0, તો 4 બીટ એટલે b1 b2 b3 b4 એ 4 0 છે એટલે 12 કરીને લખવું, પછી પ્લસ, પછી બે આગળ, તો બે આગળ કેવું છે 0 0 1 0, તો ઊંધું છે એટલે આવી રીતે લખું, જો b1 12 છે, પછી b2, પછી b3 12 છે અને b4 12 છે, પછી 1 અહીંયા છે જ્યાં b3 એકલો 1 છે, b3 એકલો 1 છે, દેખો જરા b1 b2 12 અને b3 જોડે b4 બી 12. ચલો પછી ફિફ્થ માં છે 0 1 1 0 એટલે b1 12 છે, b2 b3 12 નથી અને b4 બી 12 છે, અને લાસ્ટમાં જે 1 છે કે જેમાં b4 એકલો 1 છે એટલે એવું લખીશું b1 12 b2 12 b3 12 અને b4. તો x1 નું આપણે આવી રીતે ઇક્વેશન બનાવી શકીએ છીએ. સેમ રીતે x2 નું x3 ની x4 નું બનાવી દેવાનું છે. એના પછી કોઈક વાર એવું છે કે BCD to access3 બનાવીને તમારે એનો K-map બી બનાવવાનો. તો હવે K-map કેવી રીતે બનાવીશું એ તમને સમજાવી દઉં. K-map બનાવવાનો છે તો અહીંયા આગળ ઇનપુટ તરીકે દેખો જરા, આપણા ઇનપુટ છે 4 ઇનપુટ છે, તો 4 ઇનપુટનો K-map બનાવો એટલે 16 આવે. જરા જો એક વસ્તુ સમજાવો એટલે આઈડિયા આવી જશે. K-map શીખવાડેલા છે તમને, 4 ઇનપુટ છે આપણા, તો 4 ઇનપુટ માટે 16 વાળો આપણે K-map ડ્રો કરવાનો આવે. 4 ઇનપુટમાં આપણે અહીંયા b1 b2 લઈ લઈએ અને અહીંયા લઈ લઉં b3 b4. હવે દેખો જરા, અહીંયા આગળ 9 સુધી જ છે એટલે 0 થી 9 છે, એટલે કયા કયા નથી, તો કે 10 11 12 13 14 ને 15, આટલા તો છે જ નહીં આપણી પાસે. આપણે હવે b1 b2 b3 b4 માટે મતલબ x1 માટેનું ખાલી હું K-map બનાવું છું. આનું બનાવું છું x1 માટેનું, x1 માટેનું એવું આપણે 4 માટે બનાવવાનો છે K-map. તો x1 માટેનો K-map બનાવો તો x1 કઈ કઈ જગ્યાએ 1 થાય, તો દેખો જરા અહીંયા 0 આગળ, પછી 2 આગળ, પછી 4 આગળ, એના પછી 6 અને એના પછી 8. તો મારે x1 માટે લખવું હોય તો 0 2 4 6 8. ઓકે ચલો, x1 માટે લખવું હોય તો મેં x1 માટેનું આવી રીતે લખીશ કે x1 માટે સિગ્મા m 0 2 4 6 ને 8. એની સિવાય મેં તમને એવું કીધું કે 10 થી 15 તો છે નહીં, તો એ 10 થી 15 છે એ બધી ડોન્ટ કેર કન્ડિશન થઈ જાય, બરાબર, કારણ કે એનો તો કોઈ મતલબ જ નથી, એ 0 હશે 1 હશે કોઈ ફરક નહીં પડે, કારણ કે આપણા ઇનપુટમાં 9 સુધી જ છે ખાલી, તો એ ડોન્ટ કેરમાં જતા રહેશે, બરાબર. તો આના પરથી ટ્રુથ ટેબલ બનાવવાનો તમને આવડે જ છે. ટ્રુથ ટેબલ મેં તમને શીખવાડી દીધો, તો તમારે x1 માટે x2 માટે x3 માટે x4 માટે ટ્રુથ ટેબલ બનાવવાનો છે. ઓલરેડી વિડીયો બહુ લાંબો થઈ ગયો, 8 ક્વેશ્ચન ચલાયા, તો વધારે લેન્થી નથી કરો, બોર થઈ જશો, તો પછી તમારે જાતે ટ્રુથ ટેબલ બનાવી દેવાનું. આવો ક્વેશ્ચન મેં તમને હોમવર્કમાં બી કદાચ આપેલો હશે K-map માટેનો, તો તમારે જાતે જ કહું જ. હવે આમાં 0 2 4 6 8 છે ત્યાં 1 લખવાનો, આ બધી જગ્યાએ x પાડવાનું, જ્યાં જગ્યાએ પેર બનતી હોય પેર, ક્વોડ બનતી હોય ક્વોડ, એના પરથી તમારું x1 નું કયું સિમ્પ્લિફિકેશન આવે, મને યાદ છે x1 બરાબર b1 બાર આવશે તમારું, તો તમારે જોવાનું કે તમારું સિમ્પ્લિફાય કરતા b1 બાર આન્સર આવે છે કે નહીં. ક્લિયર? તો જે રીતે તમે x1 નું બનાવો ટ્રુથ ટેબલ, એવું x3 x4 નું મતલબ 4 નું બનાવવાનું છે. x2 નું બનાવશો તો એમાં 0 પછી 3 4 પછી 7 8. તો સેમ આ રીતે મેં તમને x1 ને લખીને બતાવ્યું એ રીતે 0 1 3 6 8 એ રીતે લખવાનું. બીજા બધા ડોન્ટ કેર ની અંદર, ડોન્ટ કેરમાં બધામાં કોમન જ આવશે, આ જે 6 કન્ડિશન છે બધી ડોન્ટ કેરમાં આવી જશે. ઓકે, તો આ જે BCD to access3 છે 7 માર્કમાં પૂછાય છે એવો પ્રશ્ન છે. આ ચેપ્ટરના 3 પ્રશ્નો 7 માર્કમાં પૂછાયા, ફૂલ સબટ્રેક્ટર, ફૂલ એડર અને BCD to access3. તો 3 ખાસ તૈયાર કરી લેવાના. ચેપ્ટર જે છે આપણું કેટલા માર્કનું મેં તમને કીધું, 12 માર્કનું. ઓકે, ચેપ્ટર છે, ઓકે 12 માર્કનું ચેપ્ટર છે. એક પ્રશ્ન તમારો 7 માર્કમાં ફિક્સ આવશે, એ 3 માંથી એક આવશે, અને બીજા બી પ્રશ્નો અહીંયા જે તમને શીખવાડે એમાંથી આવશે. તો બધા પ્રશ્નો ખાસ તૈયાર કરી દેવાના. કોઈ જગ્યાએ કોઈ પાર્ટમાં પ્રોબ્લેમ આવતી હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવો, આઈધર તમે ટેલિગ્રામ પર જઈને મને મેસેજ કરી શકો છો. તો આ જે 4th ચેપ્ટર છે એના પછી આઈ થિંક એક જ ચેપ્ટર બાકી રહે કે જેમાં આપણે ફ્લિપ ફ્લોપ શીખવાના છે.
જે સિક્વન્શિયલ લોજિક સર્કિટમાં